વરસાદ પડીએ ને વરસાદ બંધ થઈ ગયા પછી પણ 24 થી 48 કલાક જેટલો સમય થઈ ગયો, હજી પણ તંત્ર અહીંયા પહોંચ્યું નથી. તમે આ વરસાદના પાણીની ડેકોરેશન માટે રાખી મૂક્યા છે. અરે ચોખ્ખું પાણી હોય વરસાદનું તો સમજ્યા, ડ્રેનેજનું ગંદુ પાણી છે. અને એ પણ નોર્મલ દિવસો તો સમજ્યા, નવરાત્રિનો સમય છે, ખેલૈયાઓમાં ચિંતા છે. તેવામાં ગરબા ગ્રાઉન્ડમાં પાણી જે ભરાયા છે તેનો નિકાલ હજી નથી આવ્યો. સ્થાનિકો કહી રહ્યા છે કે આ ડ્રેનેજના પાણી છે, નિકાલ ક્યારે કરશો? સ્થાનિકો રોષે ભરાયા છે. 24 થી 48 કલાકનો સમય થઈ ગયો છે. ડ્રેનેજના પાણી અહીંયા ઉભરાયા પછી પણ ગ્રાઉન્ડમાં ભરાઈ રહ્યા છે. રોગચાળાની ભીતિ છે. રોગચાળો વકર્યો આવા તહેવારોની સિઝનમાં તો કોણ જવાબદાર? તંત્ર એની જવાબદારી લેશે? રજૂઆત કરે છે સ્થાનિકો કે આવો નિકાલ કરવા પાણીનો, તેમ છતાં નિકાલ નથી થતો. વાઘોડિયા વિસ્તાર, ત્યાં રેવા પાર્ક ગરબા ગ્રાઉન્ડ છે, ત્યાં પાણી ભરાયા છે. સોસાયટીમાં વરસાદના પાણી, ડ્રેનેજના પાણી પણ ઘૂસ્યા છે. આનો નિકાલ ક્યારે આવશે? અહીંયાના સ્થાનિકો પ્રશ્નાર્થ, તમને પ્રશ્ન પૂછી રહ્યા છે.